अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। अरे माजी કેમ રડો છો? શું થયું? શું વાત કરું બેટા, આજે મારા ઘરમાં ચોર આવ્યા હતા તે બધું લૂંટી ગયા. અરે બાપરે, તમે તો એકલા રહો છો ને, એવી શું તમારી મિલકત હતી? હું તો તમારું શું લૂંટાઈ ગયું બા? અરે બેટા, એક તિજોરીમાં એક અલીમલીનો ડબ્બો હતો. देखा आपने लापरवाही का नतीजा है। અરે બાપરે, ભારે કરી તમે તો. અલીમલીનો ડબ્બો ચોરાઈ ગયો, એમાં આટલું બધું રડવાનું હોય બા? ના બેટા ના, એમાં પણ એક નાનો અલીમલીનો ડબ્બો હતો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। અરે બાપરે, એવી કેવી મિલકત? અલીમલીનો ડબ્બો એક ચોરાઈ ગયો. બાને પૂછીએ છે તો બા કહે છે કે એમાં એક બીજો અલીમલીનો ડબ્બો હતો. હવે જોઈએ શું ખોવાઈ ગયું, એમનું શું ચોરાઈ ગયું. અરે બેટા, એમાં એક નાની ચીકણીની ડબ્બી હતી. અરે રે બાપરે બાપ, માજી બિચારા એકલા રહે છે ને ઘરમાંથી ડબ્બો ચોરાઈ ગયો. ડબ્બામાં એક નાનો ડબ્બો હતો, એ ચોરાઈ ગયો. બાને પૂછીએ છે તો કહે છે કે એ તો છીંકણીની ડબ્બી હતી. અરે બા, પણ છીંકણી સૂંઘ્યા વગર નહીં ચાલે હવે? ના બેટા, એમાં ચીકણી નહોતી. અરે બાપરે, છીંકણીનો ડબ્બો ચોરાઈ ગયો છે અને બા તો કહે છે કે એમાં છીંકણી એ નહોતી. બા, હવે તમે તો બહુ રડ્યા, બહુ તમારું ગુમાઈ દીધું. તમે ખરેખર તમારી એવી કઈ મિલકત તમે ગુમાઈ દીધી છે તો આટલું બધું રડો છો? કહેશો જરા આ બધા ગામજનોને. બેટા, એમાં એક 10 વર્ષ જૂનું ઘાઘરાનું નાણું હતું. અરે બાપરે, માજીનો 10 વર્ષ જૂનો ઘાઘરો હતો. એ ઘાઘરાનું સાચવી રાખેલું નારું એ ડબ્બીમાં હતું અને ચોર લઈને ભાગ્યા. कौन है ये लोग? कहाँ से आते हैं? અને ચોરને તેમ લાગ્યું છે કે ખરો દાગીનો આજે મળી ગયો છે સોના ચાંદીના. પણ માજીનું ઘાઘરાનું જૂનું નાળું હતું, એમાં માજી આટલા બધા રડે છે.